मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन व बिही नस्तईन इन्नहु खैरुन नासिरिन व मुईन वस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन खातिमिन नबिय्यीन सय्यदिना व नबिय्यिना व मौलाना अबिल क़ासिम मुस्तफ़ा मुहम्मद अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व बिआलिहि तय्यबीन ताहिरीन अल मअसूमीन अल मज़लूमीन वल लअनतु दाइमतु अला अअदाइहिम अजमईन मिन यौमिना हाज़ा इला यौमिद्दीन रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली अम्मा बअद। वहला नाज़रीन, अस्सलामु अलैकुम जमीअन व रहमतुल्लाहि व बरकातुहू। આજે અમે અહીંયા હાજર થયા છીએ ખોજા ટીવીનું આ પ્રોગ્રામ ફેમિલી અને એની વેલ્યુઝ. ખરેખર આ એક એવું સબ્જેક્ટ છે, એક એવું વિષય છે કે જે બહુ કમ્પ્રેહેન્સિવ છે, બહુ વિશાળ છે અને અમે જોઈ રહ્યા છીએ કે આખી દુનિયામાં એના બારામાં એક કોન્ફરન્સીસ થાય છે, સેમિનાર્સ થાય છે, વર્કશોપ્સ થાય છે, ફેમિલી અને એની વેલ્યુ. તો આપણે જોઈએ કે આપણે કેવી રીતના એ ફેમિલી અને એની વેલ્યુને આપણે આજે જે ડિસ્કશન ફોરમ છે, જેથી કરીને આજે આ અમારી સ્ટુડિયોમાં અલ્હાજ હુજ્જતુલ ઇસ્લામ મૌલાના મુખ્તાર ભોજાની સાહેબ આપણે દરમિયાન હાજર છે. અને સૌથી પહેલાં હું મૌલાનાને ખુશ આમદીદ કહું છું, વેલકમ કહું છું કે ભલે પધાર્યા આ સ્ટુડિયોમાં, જેથી કરીને અમે બધા આગા સાહેબ સાથે આપણે કાંઈ જાણવાનું મળે કે ફેમિલી અને એની વેલ્યુની બારામાં, અને એનાથી આપણે ઇન્શા અલ્લાહ તાલા ડિસ્કશન કરશું. તો હું આગા સાહેબને કહું છું સલામ અલૈકુમ મૌલાના. વાલેકુમ અસલામ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. સૌથી પ્રથમ હું તમે શુક્રિયા અદા કરું છું કે તમે આ પ્રોગ્રામને એક્સેપ્ટ કર્યા, કબૂલ કર્યા. ખરેખર અમારા માટે આ એક મોટો સૌભાગ્ય છે. તો આ પ્રોગ્રામમાં દાખલ થવામાં મને ખબર છે કે જે અમારા નાઝરીન છે એ લોકોને જરાક ટૂંકમાં તમારું ઇન્ટ્રોડક્શન અગર થઈ જાય તમારી મુબારક ઝબાનથી તો વધારે બહેતર થશે. અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. વાલા જોનારાઓ, જે આ પ્રોગ્રામને ખોજા ટેલિવિઝન મારફત જોઈ રહ્યા છો, તમને બધાને, વડીલો, ભાઈઓ, બચ્ચાઓ, બહેનો અને મહેમાનોને મારા તરફથી અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. જેવી રીતે કે મૌલાનાએ જે સવાલ કર્યા, મૌલાના શેખ મુશ્તબા સાહેબે, કે મારું પરિચય હું કરાવું મારું. હવે લગભગ અહીંયા રેન્યુન ખાતે રેન્યુની જમાતોના અંદર તકરીબન 7.5-8 વર્ષથી હું ખિદમત કરી રહ્યો છું. અને એના પહેલાં 4 થી 4.5 વર્ષ સુધી મડાગાસ્કરોની જમાતોના અંદર ખિદમત આપી ચૂક્યો છું. અને લગભગ 7 થી 8 વર્ષ ઈરાનના અંદર તાલીમ હાસિલ કરી છે. બસ ખુદાવંદ આલમ પાસે દુઆ છે કે ખુદાવંદ આલમ આ નાચીઝની ખિદમતને ખુદાવંદ આલમ કબૂલ ફરમાવે અને ઇન્શાઅલ્લાહ ઓર વધારે ખિદમત કરવાની તૌફીક અતા ફરમાવે. હું શુક્રિયા અદા કરું છું મૌલાનાનો અને સાથે સાથે ખોજા ટેલિવિઝનના સંચાલકોને કે મને આ પ્રોગ્રામના અંદર શિરકત કરવાની ભલામણ કર્યા, માંગણી કર્યા લોકોએ, અને એ માંગણીને હું એક્સેપ્ટ કરીને તમારા સમક્ષ મારાથી જેટલા સજેશન છે યા પછી આપણી કોમને આગળ વધારવા માટે અને ફેમિલી વાલેર જે છે એને આપણે જોવા માટે અને સમજાવવા માટે મારાથી જેટલી બનતી કોશિશ ઇન્શાઅલ્લાહ જરૂર કોશિશ કરીશ. બહુ શુક્રિયા મૌલાના, તમારો ઘણો આભાર. ને ખરેખર તમે જે આજે ખિદમત કરી રહ્યા છો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને અમારા કોમ માટે, અમારા બચ્ચાઓ માટે ખુદાવંદ તાલા તમે સલામત રાખે, શાદો આબાદ રાખે, તમારી ફેમિલીને ખુશહાલ રાખે. તો ફેમિલી અને વેલ્યુ
મૌલાના અત્યારે અમે જોઈ રહી છીએ કે ફેમિલીની અંદર મોહબ્બત બહુ જરૂરી છે. જ્યાં સુધી અગર મોહબ્બત ન હોય તો એ ફેમિલી આગળ નથી વધી શકતી. ને અત્યારે ઇન્સાન સુકૂન માંગે છે, શાંતિ માંગે છે. તમે કેમ લાગે છે મૌલાના કે એ ફેમિલી થકી અમે સુકૂન કેમ પેદા કરી શકીએ? કેવી રીતના અમારી ફેમિલી જે કામયાબ ફેમિલી ગણાય, સક્સેસફુલ ફેમિલી અમે ગણાય, તો એ કઈ રીતે અમે જે છે અમારી ફેમિલીને કામયાબ ફેમિલી કહી શકે? સૌથી પહેલાં જે ફેમિલીમાં એને કામયાબી કરવા માટે સૌથી પહેલામાં પહેલો જે પાયો જે હોય છે ફેમિલીનો સૌથી એ મોહબ્બત ઉપર પાયો છે. સુભાનઅલ્લાહ. અગર પાયો આપણો ખરાબ હશે તો આપણે કોઈ દિવસ આપણે એને આગળ નહીં વધારી શકશું. તો જ્યાં સુધી આપણે ફાઉન્ડેશન જે છે એ પાયો જે છે એ મોહબ્બત ઉપર રાખવો જોઈએ અને મોહબ્બતથી આપણે આગળ વધીએ, આપણે આગળ કામ કરીએ, સમજે, તો જરૂર એ ફેમિલી એક નમૂનો બની જાય છે દુનિયાવાળા માટે કે આ ખરેખર આ ફેમિલી છે કે જેનાથી આપણે દાખલો આપણે લઈ શકીએ છીએ અને હાસિલ કરી શકીએ છીએ. એનાથી મોહબ્બતમાં ખાસ કરીને આપણે વધારો થઈ શકે છે. તો જ્યાં સુધી ફેમિલી અંદર મન દુઃખ હોય એકબીજા સાથે, સમજે, અને એ ફેમિલીના અંદર જેના અંદર સિલે રહેમ બિલકુલ ના હોય, સમજે, તો એ ફેમિલી કોઈ દિવસે આગળ નથી વધી શકતી. તો એ સિલે રહેમ માટે ફેમિલી માટે જે રીતે ઇમામોની હદીસ છે, ખુદાવંદ આલમે કુરાન મજીદના અંદર ઇરશાદ ફરમાવે છે સલુ અરહમકુમ, કે તમે તમારા ફેમિલીવાળા સાથે, તમે તમારા સગાવાળા સાથે સિલે રહેમ કરો, સમજે. પછી ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામની જે હદીસ છે ઇમામ ફરમાવે છે કે તમે તમારા સગાવાળા સાથે સિલે રહમ કરો, અહીંયા સુધી કે ભલે તમે સલામ સુધી બી તમે સંબંધ રાખો. એમને કે સામે આવી ગયો માણસ અને તમે એને મોઢું ફેરવીને તમે વાંથી હાલ્યા જાઓ. અગર સિલે રહમ હશે તો એક ને એક દિવસે જરૂર તમારી એના સાથે મોહબ્બત આવી જશે અને તમે એના સાથે મોહબ્બત કરવા લાગશો. અને ફેમિલી જે છે એકબીજાને ક્યારે અને કયા મોકા પર કામ આવે છે આપણને ખબર નથી પડતી. તો એના માટે જરૂર છે કે આપણે મોહબ્બત સાથે હરેક સાથે ફેમિલી સાથે વર્તાવ કરીએ. અને સૌથી પહેલાં જે મોહબ્બતમાં સૌથી પહેલાં જે છે, જ્યાં સુધી ધણી અને બાયડીના અંદર મોહબ્બત નહીં હોય, સમજે, તો બચ્ચાઓ બી મા બાપ સાથે એવી રીતે સરખી મોહબ્બત નહીં કરશે. જે જરૂર છે કે અસર આવી જાય છે, સમજે. કર અને જો વાળી વાત છે, જે આપણે એક્ઝામ્પલ ગુજરાતીમાં આપણે કહેતા હોય છે, સમજે, કે કર અને જો, તમે કરો અને તમે જો કે એનું ભુગતાન શું છે. અને રસૂલ ખુદા બી હદીસ બયાન કરી ગયા છે કે જે આખિરત માટે રસૂલ ખુદા બયાન કર્યા છે હદીસના અંદર, સમજે, કે રસૂલ ખુદા દુનિયા મઝરાતુલ આખિરા, કે દુનિયા જે છે આખિરતની ખેતી છે, સમજે. તો અગર તમે જે આ દુનિયા અંદર ઉગાવશો એ આખિરતના અંદર નથી જો મળવાનો છે, સમજે. તો જેવી રીતે આપણે ફેમિલી અંદર અગર આપણે મોહબ્બત સાથે રહીએ, પહેલા ધણી બાળી સરખી રીતે મોહબ્બત સાથે રહે, તો એની ઔલાદો જે આવવાની નસલો જે છે એ પોતાના મા બાપ સાથે સરખી અને સાહીથી મોહબ્બત કરશે. પણ અગર ધણી બાયડીના અંદર જે ઝઘડા થઈ રહ્યા છે, અગર મોહબ્બત નથી એના અંદર, સમજે, તો ઔલાદો બી મા બાપનો કોઈ દિવસે ehtaram નહીં કરશે. ના, એ ખરેખર જે તમે હમણાં જે અમુક દાખલાઓ આપ્યા એ બહુ જરૂરી છે. ને આપણે ઉર્દુમાં એક મશહૂર મહાવરો છે કે મેરા ઘર મેરી જન્નત, કે મારો ઘર મારી જન્નત. ખરેખર પણ જોવા જાય કે ઘર અમારું જન્નત પણ બની શકે છે ને જહન્નમ બની શકે છે. પણ બસ ઘરને જન્નત બનવા વાળા એ અમે જ છે કે જેથી કરીને અમારું ઘરને અમે કેમ જન્નત બનાવે. ને અત્યારે અમે જોઈ છે કે આખી દુનિયાની અંદર કેટલા પ્રોબ્લેમ્સ ચાલે છે મૌલાના, કે અમે વિચાર કરતા હમણાં એક ચેનલ હતું અમારી એક યુકેમાં, કે BBC ચેનલ છે, ITV ચેનલ છે અને બીજા ફેક ચેનલ આવે છે. બરાબર. એ લોકો વિચાર કર્યા કે નાના બચ્ચાઓ જે અત્યારે એ લોકો એટલા ક્રાઇમ બની ગયા છે, ક્રાઇમમાં આવી ગયા છે ને એટલા ક્રાઇમ્સ કહે છે, તો એ લોકો જઈને કોઈ સાયકોલોજી પાસે ગયા અને એ લોકોને કીધા કે હવે એનું કાંઈ રાસ્તો કેમ કરે. બરાબર. તો બધા એ લોકો વિચાર કર્યા કે એ લોકોને સ્કૂલમાં નાખે, તો એ લોકો ફેલ થઈ ગયા. એ લોકોને કાંઈ આપણે બીજું કાંઈ આપણે ભણતર આપે તોય ફેલ થઈ ગયા. કાંઈ રમત ગમતમાં એ લોકોને કાંઈ આપે ત્યાં પણ ફેલ થઈ ગયા. પછી એક આવ્યો અને એક જે દૂર અંદેશ અને બહુ વિચાર કરવાવાળો અને આવીને કહે છે કે મારી એ પ્રમાણે એ છે કે એ લોકો જે છોકરા જે છે એ લોકોને કોઈ સાથે મોહબ્બત કરાવ્યો. બરાબર.
મોહબ્બત હંમેશા કુરબાની માંગે છે કે શાયદ એ લોકોના ઘરમાં મોહબ્બત નહીં મળતી નહીં મળતી હશે એ લોકો મોહબ્બતના ભૂખ્યા હોય છે સમજે આજકાલના બચ્ચાઓ જે છે ખાસ કરીને મોહબ્બતના ભૂખ્યા છે અગર મોહબ્બત મળશે તો એ લોકો મોહબ્બત દેશે પણ મોહબ્બત એ લોકોને નહીં મળી હોય સમજે તો પછી એ લોકોનો પ્રોબ્લેમ જે રીતે તમે હમણાં બયાન કર્યા સમજે યુકેના જો પ્રોબ્લેમ હોય એ રીતે પ્રોબ્લેમ ઊભા થવાના જ છે સમજે કે જ્યાં સુધી મોહબ્બત ઇન્સાનને નહીં મળે સમજે તો એના માટે જરૂરી છે કે સૌથી પહેલા એનો ફાઉન્ડેશન જે છે એ મોહબ્બત કાયમ યાની મતલબ કે મોહબ્બતના સાથે સાથે ટાઈમ પણ આપે જી જી પોતાની ફેમિલી બરાબર કારણ કે ટાઈમ આપવાથી ફેમિલીની વેલ્યુ ખબર પડે બરાબર પણ સવાલ એ પેદા થાય છે અત્યારે આપણા ભાઈઓ કે મા બહેનો એ લોકો એમ કહે છે કે અમારા પાસે ટાઈમ નથી ફેમિલીને આપવા માટે બરાબર તો એ લોકોને અમે કઈ વાત કહીએ કે જેથી કરીને એ લોકોને ખબર પડે કે ફેમિલીને આપણી પ્રાયોરિટી કે પહેલું અમે ફેમિલીને ઉપર રાખીએ કેમ મતલબ કે બેશક ઇબાદત પોતાની જગ્યા કામ પોતાની જગ્યા પણ અમે એવી કઈ માહોલ પેદા કરી શકીએ કે જેથી કરીને અમે અહેસાસ દે આવે કે ફેમિલીને ટાઈમ આપવાની કિંમત શું છે જો ફેમિલીની અગર જેવી રીતે આપણે બીજા દોસ્તોને યા આપણે ઓફિસના અંદર આપણે ટાઈમ આપી શકતા હોય સમજે તો થોડુંક ઓફિસમાંથી પોતાના ટાઈમને જો ઓછું કરી નાખીએ તાકી આપણે આપણા બચ્ચાઓ સાથે આપણો ટાઈમ પસાર કરી શકીએ યા પછી આપણા દોસ્તોને જે આપણે મળવા માટે જતા હોય છે એમાંથી થોડુંક ટાઈમ પસાર ઓછું કરી નાખીએ યા પછી રેસ્ટોરન્ટમાં ખાવા માટે જતા હોય યા બીજા ઠેકાણે જે આપણે પ્રોગ્રામો જે આપણે કરતા હોય છે આપણે દિલને સુકૂન દેવા માટે આપણે તમે જે સૌથી પહેલાં તમારો સવાલ જ્યારે તમે શરૂ કર્યા સ્ટાર્ટિંગ કર્યા સમજે તો સૌથી પહેલાં એ તમે બોલ્યા કે તમે જે બયાન કર્યા કે ઇન્સાન અહીંયા દુનિયાનો સુકૂન ગોતી રહ્યો છે કે સુકૂન એને ક્યાંથી મળે છે તો સુકૂન ગોતવા માટે સૌથી પહેલા કે અગર ફેમિલી અંદર મોહબ્બત હશે ને તો એને સુકૂન વहाँ મળી જશે બધી વસ્તુ વहाँ મળશે સમજે પણ અગર ફેમિલીમાં અગર મોહબ્બત નહીં હોય તો એ ભલે દુનિયામાં જ્યાં બી જાય પોતે સમજે સુકૂન ગોતવા માટે એને કોઈ જગ્યા સુકૂન એને નહીં મળે સમજે જે સુકૂન એને ઘરમાં મળવાનો છે એ બીજા ઠેકાણે એને સુકૂન નહીં મળે સમજે તો જરૂરી છે એના માટે સમજે જેવી રીતે તમારા જે તમે જે પરવરિશની જે સિરિયલ જે બનાવે સમજે એમાં એક સૌથી સારામાં સારો જે દાખલો તમે પેશ કર્યા હતા એના અંદર સમજે બહેતરીન સિરિયલ હતી અને બહેતરીન લોગોએ માશાઅલ્લાહ એને બહુ પસંદ કર્યા અને રેન્યુના અંદર મડાગાસ્કરમાં યા દુબઈના અંદર પેરિસના અંદર ઘણા લોકો એને પસંદ કર્યા છે અને વાટ જોડે છે કે તમારે ક્યારે ચોથી સિરિયલ પાછી આવે ઇન્શાલ્લાહ તો એના અંદર જે તમે દાખલો દીધા કે જેવી રીતે એક છોકરો પોતે પોતાના બાપને કહે છે સમજે કે તમે મારા સાથે તમને ઓફિસના અંદર તમને 1 કલાકના કેટલા પૈસા મળે છે સમજે એ બેન કહે કે 20 યુરો મળે છે સમજે 20 યુરો 1 કલાકના 20 યુરો એને મળતા હોય સમજે તો કે 20 યુરો હું તમને દઉં છું તમે મારા સાથે 1 કલાક પસાર કરો સમજે તો આપણે જોઈએ કે એક છોકરો કેટલી પોતાના બાપ સાથે પોતે ટાઈમ માંગી રહ્યો છે કે તમે મારા સાથે બેસો તાકે હું તમારા સાથે તમે મારા સાથે મોહબ્બત સાથે વાત કરો તો તમને સામે મોહબ્બત મળે અને જ્યારે મોહબ્બત આવશે તો ઓટોમેટિકમાં તમને સુકૂન ઇન્શાલ્લાહ જરૂર ઇન્શાલ્લાહ ખુદાવંદ આલમ તમને અતા કરશે ઇન્શાલ્લાહ સમજે તો પોતાના બચ્ચાઓ સાથે પોતાની બાયડી સાથે પોતાના મા બાપ સાથે જે ટાઈમ દેવું સમજે એ ટાઈમ પોતાના ઇન્સાનને કાઢવું જોઈએ સમજે કે પોતે કાઢે ટાઈમ સમજે પોતાને જરા કામ ઓછું કરી નાખે સમજે કેના માટે કમાવે છે ઇન્સાન સમજે બચ્ચા માટે કમાવે જ્યારે ઇન્સાનને પૂછવામાં આવે છે તમે કમાવો છો કેના માટે સમજે તો કે હું મારા બચ્ચા માટે કમાવો છો જ્યારે બચ્ચાઓ માટે જે કમાવો છો બચ્ચાને જે અસલ જરૂર છે એ તમે નથી દેતા પૈસો કાંઈ ફાયદો નથી પૈસા આજકાલ પૈસાની શું ઓલી છે સમજે તો પૈસો જે છે તે આજે છે કાલે નથી પણ અગર મોહબ્બત હશે તો જે હંમેશા માટે એ બાકી રહેશે અને ઇન્સાન મરવા પછી બી એ મોહબ્બત એને કામ દેતી રહેશે ખરેખર એ બહુ તમે સરસ એક્ઝામ્પલ આપી ગયા અને ને વાકી જેટલું અમે ટાઈમ આપશું અને એ ટાઈમ અમે જ્યારે આપે છે મને એમ લાગે છે કે એ અમે ટાઈમ ઇન્વેસ્ટ કરે છે જેવી રીતના વેપારી લોકો પોતાની બિઝનેસને આગળ વધારવા માટે ઇન્વેસ્ટ કરે છે તો એમ જ અમારી ફેમિલીની વેલ્યુને બરકરાર રાખવા માટે એને સાચવા માટે અમે ટાઈમની ઇન્વેસ્ટ કરીએ છીએ અત્યારે અમે જો કે દુનિયામાં જે હાલત થઈ રહી છે અત્યારે પાકિસ્તાનમાં અમે જોઈએ કે બીજા ઠેકાને બહેરેનમાં કે સિરિયામાં આપણે જોઈએ છીએ ટીવીમાં કે નાના નાના બચ્ચાઓ બિચારા બાપથી અલગ થઈ ગયા માથી અલગ થઈ ગયા અમે એ લોકોને પૂછે તો એ લોકો ખરેખર ઈ જ જવાબ આપશે કે અમે એકલા થઈ ગયા તન્હા રહી ગયા તો તન્હાઈ કે એકલાપન જે છે ઇન્સાનને ખરેખર નડે છે કોઈ વખતે એવું હોય છે મૌલાના હું જોયો છું અમુક ફેમિલીની અંદર કે એના પાસે બધું હોય પૈસો છે ગાડી છે અને તમે જો એટલા સારા સારા કપડાં પહેરે છે છતાં પણ નોજવાન એકલા પોતાને મહેસૂસ કરે છે
એનું કારણ શું? કારણ જો આપણે જોવા જાય કારણ સમજે એનું સમજે કે નવજવાન જે એકલાપણા પોતાને મહેસૂસ કરે છે એમને જે ફાઉન્ડેશન જે આપણે મોહબ્બત ઉપર જે આપણે વાત કરી રહ્યા છે સમજે એ મોહબ્બતથી એ લોકોને કોઈ સમજાવવામાં નથી આવ્યું સમજે કે અગર એ લોકોને અગર ગાઈડન્સ નથી દેવામાં આવી સમજે. અને આપણે અલ્હમ્દુલિલ્લાહ કે આપણા પાસે જે બીજી કોમના જેવું આપણા પાસે નથી. આપણા કોમ પાસે અલ્હમ્દુલિલ્લાહ શિયા કોમ પાસે જે છે એ બહેતરીન મદ્રસો છે સમજે કે મદ્રસાથી એ લોકોને જે મા બાપની મોહબ્બત ઓછી મળતી હોય છે યા મા બાપ તરફથી ગાઈડન્સ જે ઓછી મળતી હોય છે ને તો મદ્રેસામાં જે ઉસ્તાદ છે પ્રોફ જે છે મદ્રેસાના અંદર પ્રોફેસર જે છે એ લોકોને ગાઈડન્સ કરતા હોય છે સરખી રીતે એ લોકો રસ્તો દેખાડતા હોય છે કે આ રસ્તા ઉપર તમે જાઓ. ખુદાએ નબીએ માસૂમ અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામે આ રસ્તો આપણને આ સિરાતુલ મુસ્તકીમ આપણને દેખાડે છે કે આ સીધો રસ્તો તમે એના ઉપર અપનાવો સમજે. તો જે ગાઈડન્સ અગર મળી હોય બચપનાથી અગર છોકરાને સમજે તો સમજો કે એ હંમેશા માટે એ કોઈ દિવસે ગલત રસ્તા ઉપર નહીં જશે. પણ અગર એને ગાઈડન્સ સરખી રીતે નહીં મળ્યો બચપનાથી એને સીધો રસ્તો કોઈ દેખાડ્યો નથી એને સમજે તો એ નોર્મલ છે કે એ ઓટોમેટિકમાં એ ગલત રસ્તા ઉપર જશે સમજે. તો ઘણી વખતે મડેગાસ્કરના અંદર યા પછી અહીંયા રેન્યુના અંદર બી કેટલાક દોસ્તો છે અમારા સમજે એ મુલાકાત જ્યારે એમના સાથે થઈ સમજે તો એ લોકો કહેતા હતા કે મૌલાના મેં મારા બચ્ચાની તરબિયત એવી રીતે કરી છે અને એવી રીતે મેં એમને કુરાન મજીદની તાલીમ આપી એવી રીતે હું શરીયતની તાલીમ આપ્યો છું સમજે મહેનત કર્યું છે એના પાછળ સમજે કે અગર હું એને પેરિસ જેવો માહોલના અંદર બી મોકલાવું યા અમેરિકા જેવા યા કેનેડા જેવો જગ્યા પર મોકલાવવાનો છું તો મને યકીન છે કે મારો છોકરો કોઈ દિવસ ગલત રસ્તા ઉપર આડા રસ્તા ઉપર નહીં જશે. અલ્હમ્દુલિલ્લાહ ખુદા એવા મા બાપને મા બાપને કોન્ફિડન્સ છે પોતાના અવલાદ ઉપર કેમ કે મા બાપે પોતાનો ટાઈમ પોતાના અવલાદના પાછળ ખર્ચો કર્યા છે અને સારામાં સારી તાલીમ આપે છે અને ઘરમાં બી તાલીમ આપ્યા છે અને સાથે સાથે એ લોકોએ મા બાપે પોતે મદ્રેસાએ મોકલાવ્યા છે સારામાં સારા ઉસ્તાદ પાસે એમને તાલીમ દેવા માટે મોકલાવ્યા છે અને મા બાપને પૂરેપૂરો ભરોસો છે કે આ મેં 15 વર્ષ સુધી મારા છોકરાના પાછળ મેં જે ટાઈમ પસાર કર્યો છે મારા છોકરાને સારામાં સારી તાલીમ દીધી છે મને યકીન છે કે એને તમે કોઈ બી માહોલના અંદર તમે મોકલાવી દો એને સમજે પણ મારો છોકરો કોઈ દિવસે ગલત રસ્તા ઉપર નહીં જશે કેમ કે મા બાપે એને સરખી રીતે એને પહેલેથી જ એને સીધો રસ્તો દેખાડે છે ફાઉન્ડેશન જે છે મોહબ્બત ઉપર રાખ્યા છે અને મોહબ્બતના અંદર આ બધી વસ્તુ જે ગાઈડન્સ છે એ આવી જાય છે. એ તમે હમણાં જે વાત કર્યા કે જે મદ્રેસાની વાત એમાંથી એક એક્ઝામ્પલ મને યાદ આવ્યું ને એક વાત યાદ આવી ખરેખર અત્યારે આપણે એ જ વિચાર કરીએ છીએ કે મા બાપ બચ્ચાઓને મદ્રેસો મોકલાવે જેથી કરીને જરા ઘરમાં શાંતિ થાય બરાબર છે એ લોકોનું પણ વિચાર કરવાનો એક અલગ જુદો તરીકો છે. પણ જે તમે હમણાં જે વાત કર્યા કે જે બચ્ચાઓને ઘરમાં અટેન્શન નથી મળતું ઘરમાં એને ગાઈડન્સ નથી મળતી કે ઘરમાં એને તાલીમ નથી મળતી તો એટલે મા બાપ એ લોકોને મદ્રેસામાં હવે મારો એ ખ્યાલ છે કે ઉસ્તાદ એક જેવી રીતે રસૂલુલ્લાહની હદીસ છે કે ઉસ્તાદ જે છે એ તમારા મા બાપ સમાન છે બરાબર કે ના એ મા બાપ સમાન છે. તો હવે તે દરમિયાન આપણા ઉસ્તાદને પણ એવું થવું જોઈએ કે ગોયા એ પોતાના વિદ્યાર્થીઓને પોતાના સ્ટુડન્ટને એક મા બાપ કરતાં વધારે પ્યાર આપે મોહબ્બત આપે તે દિવસે એ લોકો આવી શકે ને ખરેખર એ મદ્રેસો પણ એક ફેમિલી વેલ્યુઝનો એક હિસ્સો છે બરાબર છે. અને ખરેખર આ ઉસ્તાદ જે છે ઉસ્તાદ બી સારા હોવા જોઈએ અને પોતે બચ્ચાઓ સાથે મોહબ્બત કરતો હોય સમજે અને પછી બહેતરીન પોતે તાલીમ આપી શકતો હોય એવા ઉસ્તાદ આપણને ગોતવા બી જોઈએ અને તાકી એ મા બાપ જે પૂરું નથી પડી શકે ઘરના અંદર સમજે એ પછી ઉસ્તાદ જે છે એ મદ્રેસાના અંદર પોતે આ બચ્ચાઓને સરખી રીતે સમજાવી શકે છે. ના ખરેખર આપણે કોઈ એવી વાત કહીએ કે જેથી આસ્થેથી હોય પ્યારથી હોય શાંતિથી સમજાવવાની એ અસર કરે છે બરાબર. અને સાથે સાથે બચ્ચાઓને બી જરૂરી છે કે બચ્ચાઓને જરૂરી શું છે કે એ પોતે પોતાના મા બાપને ઇજ્જત ehતરામ કરે. મા બાપ અગર મોહબ્બત આપી રહ્યા છે તો સામેથી પોતે મા બાપને ઇજ્જત ehતરામ કરે. સાથે સાથે અગર મા બાપ એને સરખી રીતે ટાઈમ નથી આપી રહ્યા અને બચ્ચાઓ જઈ રહ્યા છે મદ્રેસાના અંદર સમજે તો બચ્ચાઓ પર જરૂરી છે કે પોતાના ઉસ્તાદનું ઇજ્જત રાખે. કે મેં એક હદીસના અંદર વાંચ્યું છે સમજે કે જ્યાં ઉસ્તાદનું ehતરામ નહીં કરવામાં આવે તો કોઈ દિવસે બચ્ચાને ઇલ્મ નહીં મળશે. ખરેખર તો એ ઉસ્તાદનું ehતરામ ઇલ્મ ક્યાંથી મળે છે ઉસ્તાદના ehતરામમાંથી સમજે. તો અગર ઉસ્તાદનો ehતરામ કરવામાં આવે સમજે તો તમે જો કે ઇલ્મ એ સારામાં સારો ઇલ્મ લઈને પોતે મદ્રેસામાંથી નીકળશે. યા સ્કૂલના અંદર બી એમ જ છે સ્કૂલના અંદર તમે જો કે દુનિયાની સ્કૂલનો માહોલ બહુ ખરાબ છે પણ માહોલ ખરાબ હોવાના કારણે એ લોકો જે છે પોતાના જે પ્રોફેસર જે છે એ લોકોને ઇજ્જત ehતરામ નથી કરતા. ઘણી જગ્યા પર આપણે જોવામાં આવે છે કે ઇજ્જત ehતરામ નથી કરી રહ્યા સમજે. જ્યાં પ્રોફેસરને ઇજ્જત ehતરામ નથી થતો ના
એ તમે જો સ્કૂલનો કોઈ દિવસે રિઝલ્ટ સારું નહીં હશે, નથી આવતું. હા, એ બચ્ચાનો બી રિઝલ્ટ સારો નહીં હશે. નહીં હશે. પણ જ્યાં ઉસ્તાદનો ehતરામ કરશે, પોતાના પ્રોફેસરનો ehતરામ કરશે, તો જરૂર એ લોકો તમે જો કે રિઝલ્ટ સારું હશે અને એ લોકો આગળ વધતા રહેશે હંમેશા. ખરેખર. અને ઇલ્મ પણ એક એવી સિફત છે કે જે અલ્લાહની સિફત છે. બરાબર. ઇલ્મ એક નૂર છે. હા. તો જાણે એ નૂર આવી જાય તો અખલાક આવવું જોઈએ, જરૂરી છે. ને એ જે તમે ઉસ્તાદની વાત કરી રહ્યા ને, ખરેખર એ બહુ સમજવા જેવી વાત છે કે જે અગર કોઈ ઇલ્મની ઇજ્જત ન કરે તો બરાબર. પછી ઇલ્મ એની શેની ઇજ્જત કરશે? કોઈ દિવસ ઇજ્જત નહીં કરે. ખરેખર ના, અને એનાથી જ પછી અમારી ફેમિલી વેલ્યુઝ આગળ વધે છે. બરકરાર રહે છે. હા. ને એમાં એક ખુશીનો એક માહોલ પેદા થાય છે. યાદ છે મને કે એક રિવાયત પણ એક છે કે એક વખત એક માણસ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ખિદમતમાં બેઠો હતો. બરાબર. અને જાણી બેઠો હતો રસૂલ ખુદા સલ્લલ્લાહુ તમે તો વધારે ખબર છે, પણ કારણ કે આ એક પ્રોગ્રામ રેકોર્ડ થાય છે, મને ખબર છે કે બરાબર. ઈ મેસેજ પણ આપણે દર્શકોને આ મેસેજ પહોંચાડી મળે. તો એ એક હતું કે એ રોજ રસૂલ ખુદા પાસે આવીને બેઠો હતો. તો એક બે દિવસ એ ના આવ્યો. ત્યારે પછી રસૂલ ખુદા બીજા એના દોસ્તોને કીધા કે ભાઈ એ જે અહીંયા આવતો હતો, બેઠતો હતો, એ છે ક્યાં, હવે ક્યાં ગયો છે? તો એના દોસ્તારોને કીધા કે હવે એ જે છે મસ્જિદ દુઆઓની ચોપડી પકડીને બેઠી ગયો છે. તો રસૂલ ખુદા પછી સવાલ કરે છે કે પછી એની ફેમિલીને ખાવા પીવાનું દેખરેખ પછી કોણ ધ્યાન રાખે છે? તો એ એમના જે દોસ્તો હતા એ કહે છે કે એની ફેમિલીની દેખરેખ જે છે એનું જે કઝિન છે એ દેખરેખ છે. ત્યારે રસૂલ ખુદા કહે છે કે એનું દોસ્ત જે છે એ વધારે જન્નતી છે અને સવાબનો હકદાર છે. બરાબર. કેમ કે એની ફેમિલીને સંભાળી રહ્યો છે. એની ફેમિલીને સંભાળી રહ્યો છે. એક જે તમે આ વાક્ય બયાન કર્યા એ સાથે સાથે મને એક બીજું વાક્ય બી યાદ આવી રહ્યું છે કે કેટલીક રસૂલ ખુદાના જમાનામાં કેટલીક ઓરતો જે મદીનાની ઓરતો હતી એ બીબી આયશા પાસે આવ્યા, સમજે, અને આવીને કહે છે કે અમારા શોહરે અમોને તર્ક કરી નાખ્યા, એટલે અમોને મૂકી દીધા છે, અમારા અવલાદોને મૂકી દીધા છે, કામ ધંધાને મૂકી દીધા છે અને બેસી ગયા છે મસ્જિદના અંદર ઇબાદત કરવા માટે, સમજે. અને કહે છે કે અમને દુનિયામાં મૂકી દીધા છે, સમજે. તો બીબી આયશા રસૂલ ખુદાને વાત કરી કે રસૂલ આવી તે છે, આ બધી ઓરતો શિકાયત લઈને આવી છે, સમજે. તો રસૂલ ખુદા તરત જ મસ્જિદના અંદર ગયા અને મસ્જિદના અંદર જઈને બધાને બહાર કાઢે છે, સમજે, કે તમે જાઓ બહાર નીકળો અહીંયાથી, સમજે. કે શું કામ? કે તમે તમારી બીબીને મૂકી દીધા, તમારા બચ્ચાઓને મૂકી દીધા, તમે દુનિયાને મૂકીને તમે અહીંયા આવ્યા છો, સમજે. તો અને તમે એમ કહો છો કે હું ઇબાદત કરું છું, એમ તમે કહો છો કે હું ઇબાદત કરું છું, ઇબાદત માટે આ બધું મૂકે, સમજે. રસૂલ મારા કરતાં વધારે ઇબાદત કોણ કરી શકે, સમજે. સાથે સાથે હું મારી બીબીને બી એને ખર્ચો આપું છું, એના હકને અદા કરું છું, મારા બચ્ચાઓની બી પરવરિશ કરી રહ્યો છું, અને સાથે સાથે હું ખુદાની બી ઇબાદત કરી રહ્યો છું, સમજે. ઇબાદત એનું નામ નથી કે તમે દુનિયાને તર્ક કરી નાખો, તમે બાયડી બચ્ચાઓને તમે તર્ક કરી નાખો અને ફક્ત અલ્લાહ અલ્લાહ કરતા રહ્યો, સમજે. સાથે સાથે અલ્લાહની ઇબાદત સાથે જ્યાં સુધી તમે તમારા બાયડી બચ્ચાઓને મા બાપના હકને અદા નહીં કર્યા, સમજે, તો સાથે સાથે એ ઇબાદત તમારી બરાબર નહીં ગણવામાં આવશે, સમજે. તો જરૂરી છે કે અલ્લાહની ઇબાદત સાથે બચ્ચાઓ સાથે મોહબ્બત બી જરૂરી છે, કેમ કે ખુદા પોતે કહી રહ્યો છે કે તમે બચ્ચાઓ સાથે મોહબ્બત કરો, સમજે. અલ્લાહની ઇબાદત સાથે બાયડીનો હક અદા કરવો જરૂરી છે, કેમ કે ખુદા પોતે ફરમાવી રહ્યો છે તમે બાયડીના હકને અદા કરો, અલ્લાહના ઇબાદત સાથે આપણા માટે જરૂરી છે કે આપણે આપણા મા બાપના હક અદા કરીએ, આપણા દોસ્તો બિરાદોના હક અદા કરીએ, સમજે. તો એ આપણા માટે સાથે સાથે અલ્લાહની ઇબાદત સાથે એ આપણા માટે એ જરૂરી ગણવામાં આવ્યું છે. ના, ખરેખર. અને કુરાની પાય છે ને કે લિયજ અલ્લાહ રહેમાનુ વુદ્દા, એ મોહબ્બત થી જ બધું થાય છે. ને ટાઈમિંગ કે કહેતા કે અમે ટાઈમ આપે ને એ લોકોને સંભાળે. મૌલાના, બહુ શુક્રગુજાર છું તમારું, અને જે તમે સુંદર આઈડિયાઝ ને વિચાર એના ઉપર તમે એલોબોરેટ કર્યા, ને ખરેખર એના ઉપર ઘણું બધું વિચાર કરવાનું છે. ને આવા ઇન્શાઅલ્લાહ પ્રોગ્રામ થતા રહેશે. ને હું પણ મારા દર્શકોનો બહુ શુક્રગુજાર છું કે એ લોકો પોતાનો ટાઈમ કાઢ્યા. અને ખરેખર અમે જોવા જાય કે ફેમિલી વેલ્યુઝ, અને ફેમિલી વેલ્યુઝ અત્યારે અમે એ જોઈએ છીએ કે જે મોટો કોઈ ફૂટબોલર હોય કે મોટો સેલિબ્રિટીઝ હોય, અમે એ જોઈએ છે કે એ લોકોની લાઈફ સ્ટાઈલ બહુ ફાઇન છે, અમે એ લોકોની લાઈફ સ્ટાઈલને અપનાવે. એ લોકોની અમે લાઈફ સ્ટાઈલને અપનાવશું, કોઈ દિવસ પણ અમે અમારી ફેમિલી વેલ્યુઝને નહીં સમજી શકે. અમારા માટે રોલ મોડલ અમારા રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ છે, અમારા માટે રોલ મોડલ અમારા ઇમામો છે. તો અમે એ લોકોની અહાદીસ સાંભળી, એ લોકોની લાઈફ સ્ટાઈલને જોઈ કે એ લોકો પોતાની ફેમિલી સાથે કેમ મોહબ્બત કરતા હતા. રસૂલ ખુદા પોતાની ફેમિલી માટે જ્યારે ઘરે આવતા હતા
તો ખાલી હાથ નહીં આવતા હતા. અને મૌલાના સાહેબ અહીંયા તસદીક કરશે કે જુમાનો દિવસ એક એવો દિવસ છે કે જે ઈદનો દિવસ ગણાય છે. છે ને મૌલાના? બેશક. કે એટલું સારોમાં સારો દિવસ છે. અને કહે છે કે જાણે તમે નમાઝે જુમા પઢીને જાઓ ઘરમાં તો તમે ખાલી હાથ નહીં જાઓ, કાંઈ ફ્રૂટ લઈ જાઓ, કાંઈ મીઠાઈ લઈ જાઓ, કાંઈ સ્વીટ લઈ જાઓ, જેથી કરીને તમે બેસી કંઈ તમારા ફેમિલી સાથે તમે ખાવો ને એમાં મોહબ્બત પેદા થશે. તો આપણે પાક પરવરદિગાર પાસે દુઆ કરે કે પરવરદિગાર આપણે બધાને તોફીક આપે અહલે બેત અલૈહિસ્સલાતુ વસલામની સીરતને સમજવા, એની રોલ મોડલના કોન્સેપ્ટને સમજવા, જેથી કરીને અમારી જિંદગીને જે છે, અમારી લાઈફને, અમારા ઘરને અમે જન્નત બનાવી શકીએ. અને સાથે સાથે હું ખોજા ટીવીનું બી બહુ શુક્રગુજાર કરું છું, આગા સાહેબ તરફથી પણ, તમારા તરફથી પણ, અને આપણા બધાય મોમિનીન તરફથી પણ, અને ખાસ કરીને મારા પોતાની તરફથી પણ, કે આ જે પ્રોગ્રામ ફર્સ્ટ ટાઈમ આ પ્રોગ્રામ એક ડિસ્કશન ફોરમ માટે રાખ્યા છે. અને ઇન્શાઅલ્લાહ એ ફેમિલી વેલ્યુઝને મદ્દેનજર રાખીને એવા કઈ ચેનલ્સ કે કઈ ટોપિક્સ એની અંદર નીકળશે. વ આખિર દાવાના અનિલ હમ્દુલિલ્લાહ.